સામાન્ય માણસો આમ આપણે જે વાત કરીએ છીએ ને ભાઈ, આપણે જે વાત કરીએ છીએ ને ઈ કોક બિચારા પપૈયા વેચતા હોય, કોક શેરડી વેચતા હોય, કોક આઈ મીન પાઇનેપલ વેચતા હોય, કે કોક કઈક સિંગ વેચતા હોય, કે કોક કઈક પ્લાસ્ટિકની વસ્તુ વેચતા હોય, ફેરીઓ કરતા હોય, એને સોસાયટી વાળા અંદર નો આવવા દે, એને પ્રશાસન હેરાન કરે, મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા ગમે ત્યારે એની ગાડીઓ ને જપ્ત કરીને વયા જાય, પોલીસ એને હેરાન કરે. આ પ્રજા પોતાની બચત પરસેવાની થોડી ઘણી પોતાના સંતાનો માટે સારું ભવિષ્ય આપી શકે, એને સારું ભણતર આપી શકે, ઈ પૈસા ઈ બેંકમાં નાખે છે, ને ઈ બેંકમાંથી આ પૈસા આવી રીતના, એટલે હું આને આર્થિક આતંકવાદી કહું છું. બરોબર, વાત સાચી. બચું ખાબડ એક નહીં, ગામે ગામ આવા દલા કરવાડીઓ બચું ખાબડો છે, આ બધાની સૂચિ તૈયાર કરો. કોંગ્રેસમાંથી શું કરવા મંડીઓ ઠેકી ઠેકીને અહીંયા આવે છે? કારણ કે અહીંયા મલાઈ છે. શું કામ મારે વોશિંગ મશીન કહેવામાં આવે છે? કારણ કે અહીંયા બધાના પાપ ધોવાઈ જાય છે. પણ આપણે જે વાત કરી હતી એ વાત ઉપર ફરીથી પાછા ગોંડલમાં જે ઘટના કે ગોંડલની જે વાત આવી રહી છે એવી જ વાત અહીંયા છે. લોક અને પ્રજામત વાળો નેતા, બરાબર છે, પાર્ટીના એજન્ડા પ્રમાણે નથી ચાલતો કદાચ, એટલે એને બધું પૂરું કરવામાં આવ્યું છે. એને એમ કેવું હોય કે ચાર એક હુબ્રીસ આવી જાય, 4 કે 5 ટર્મ થી હોય ને, અને તમે માર્ક કરજો, 4 થી 5 ટર્મ 7 ટર્મ વાળા જે નેતાઓ છે ને, જે કોઈ એને ખતમ કરવાનો એક વ્યવસ્થિત કારસો થયો, એના કૌભાંડો બહાર આવશે આવશે ને આવશે.